લીલિયા નજીક અંટાલિયા પાસે સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મુંજાવર નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે। ઘટના સમયે સાથે રહેલ તેના મિત્ર યશરાજસિંહના જણાવ્યા મુજબ તેઓ લીલિયાથી લુવારિયા જતી વખતે રસ્તો ભૂલી ગયા હતા અને સોહિલ બાથરૂમ માટે ઉભો રહ્યો ત્યારે જ અચાનક સિંહે તેના પર હુમલો કરી દીધો। ઘટના બાદ દોડી આવેલ ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું કે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટ નજીક આ વન્ય પ્રાણી અને માનવ ઘર્ષણની દુઃખદ ઘટના બની છે। હાલ 9 થી 12 વર્ષના સિંહને રેસ્ક્યુ કરી લેવાયો છે। પ્રાથમિક અંદાજ મુજબ સિંહ મેટિંગ પીરિયડમાં હોવાથી કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ હોવાની આશંકા છે, જેની ઊંડી તપાસ ચાલી રહી છે। વન વિભાગે ચેતવણી આપી છે કે સિંહને ખલેલ પહોંચાડવી કે પજવણી કરવી એ ગંભીર ગુનો છે અને આવું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલા ઘટના બનેલી હતી અને એની નજર સામે છોકરાને નર લઈને અંદર વયો ગયો। સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે। કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય। જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે।